નમસ્કાર તાલીમાર્થીઓ અને દર્શક મિત્રો, અધ્યાપન મંદિર અંતર્ગત પ્રોફેસર ઋષિરાજસિંહ ચુડાસમા આપ સૌને આવકારે છે. મનોવિજ્ઞાન, પ્રેરણા, બુદ્ધિ, દિલો દિમાગની પ્રક્રિયા, આ બધું જ જે છે એ વ્યક્તિઓ અને વિદ્યાર્થીઓના વર્તન પર અસર કરે છે. આપ સમજી ગયા હશો, આપણે વાત કરીએ છીએ મનોવિજ્ઞાનની. આપણા બીએડ અને પીટીસી કોલેજના કન્ટેન્ટની અંદર મુખ્ય રીતે P3 જે છે એ સાયકોલોજી અને ચાઇલ્ડ સાયકોલોજીના ભાગરૂપે જોવા મળે છે. P3 નું નામ જ છે અધ્યયન અને અધ્યાપન, જેમાં શીખવું અને શીખવવું, ભણવું અને ભણાવવું, પરંતુ કઈ રીતે? મનોવિજ્ઞાનને આધારે, મનોવિજ્ઞાનના દ્રષ્ટિકોણોને ધ્યાનમાં રાખી અને અધ્યાપન પ્રક્રિયા જે છે એ P3 અંતર્ગત આપણે જોઈએ છીએ. P3 માં આપણે યુનિટ 2 શરૂ કરેલું છે, એકમ 2, જેનું નામ છે અધ્યયનના સિદ્ધાંતો. અધ્યયન માટે અલગ અલગ મનોવૈજ્ઞાનિકોએ અને શિક્ષણવિદોએ અનેક સિદ્ધાંતો આપેલા છે, નીતિ નિયમો આપેલા છે, જેને કારણે અધ્યયન જે છે એ શ્રેષ્ઠતમ જોવા મળે. એને કહેવાય અધ્યયનના સિદ્ધાંતો. આપણે અધ્યયનના સિદ્ધાંતોમાં 3 સિદ્ધાંત જે છે એ ભણી ગયા છીએ. આજે આપણે વાત કરવી છે ચોથા સિદ્ધાંતનો, એટલે કે 2.4 ની 2.4, જેનું નામ છે આંતરસૂઝ દ્વારા અધ્યયન. આંતરસૂઝ, સૌ પ્રથમ તો શબ્દ સમજીએ મિત્રો. આંતરસૂઝ એટલે કે આંતર એટલે કે વ્યક્તિ અને વિદ્યાર્થીનો અંતરાત્મા. હવે એના દ્વારા જે કોઈ સૂઝે છે, જે કોઈ જાણ થાય છે અને તેના દ્વારા જે અધ્યયન કરવામાં આવે છે એને કહેવાય આંતરસૂઝ દ્વારા અધ્યયન. તો આંતરસૂઝ દ્વારા અધ્યયનનો જે સિદ્ધાંત છે એના પુરસ્કર્તા છે કોહલર. અલગ અલગ જે સિદ્ધાંતો છે તેના અલગ અલગ મનોવૈજ્ઞાનિકો એટલે કે પુરસ્કર્તાઓ છે, જેના દ્વારા તે સિદ્ધાંત દર્શાવવામાં આવ્યો. તો આપણો જે 2.4 નો સિદ્ધાંત છે આંતરસૂઝ દ્વારા અધ્યયન, તે કોહલર નામના મનોવૈજ્ઞાનિક દ્વારા પુરસ્કૃત કરવામાં આવ્યો છે. એક માર્ક્સમાં તમને પૂછાઈ શકે કે આંતરસૂઝના અધ્યયનનો જે સિદ્ધાંત છે એના પુરસ્કર્તા અથવા પિતા કોણ છે? તો કોહલર આપણે જવાબ લખી શકીએ. હવે આપણે જોઈએ તો આંતરસૂઝ દ્વારા અધ્યયન, જેનું બીજું નામ છે સમષ્ટિવાદી સિદ્ધાંત. હવે મિત્રો ખાસ યાદ રાખજો, સમષ્ટિવાદી સિદ્ધાંત. સમષ્ટિ ઇન ધ સેન્સ કે આખું એ સમષ્ટિ, સમષ્ટ, આખી પૃથ્વી, સમગ્ર સંસાર, એને સમષ્ટિ કહેવામાં આવે છે. તો જે આ આંતરસૂઝ દ્વારા અધ્યયનનો સિદ્ધાંત છે એ સમષ્ટિવાદી સિદ્ધાંતના નામે પણ ઓળખી શકાય છે. તમે ઇન ફ્યુચર કન્ફ્યુઝ ન થતા, 2 નામ છે આના, એક આંતરસૂઝ દ્વારા અધ્યયન અને બીજું સમષ્ટિવાદી સિદ્ધાંત. બંને એક જ છે અને બંનેના પુરસ્કર્તા કોહલર જ છે. હવે આપણે જોઈએ તો પહેલા તો શબ્દ સમજીએ. વ્યક્તિની આંતરિક શક્તિઓ દ્વારા, સૂઝબૂઝ દ્વારા જે અધ્યયન કરવામાં આવે છે તેમાં સફળતા પુષ્કળ મળે છે, એવો મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ છે. અને ત્યારબાદ બીજું નામ સમજીએ, સમષ્ટિવાદી સિદ્ધાંત. સમષ્ટિ એટલે આખું એ સંસાર, સમગ્ર વિશ્વ. સમગ્ર વિશ્વની અંદર જેટલા અધ્યયન કરતાઓ છે એ બધા આ સિદ્ધાંતને અનુસરે છે, એટલે કહેવામાં આવે છે સમષ્ટિવાદી સિદ્ધાંત. આટલું માઇન્ડમાં ક્લિયર? ઓકે, ચલો આગળ જઈએ. સૌ પ્રથમ તો પ્રસ્તાવનાની અને ઇતિહાસની વાત કરીએ તો પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન ફરજિયાત એકાંતવાસ રહેવાનો હતો. પ્રથમ વિશ્વયુદ્ધની આપણે વાત કરીએ તો ત્યારે વ્યક્તિઓએ ફરજિયાત એકાંતવાસમાં રહેવાનું હતું, એ રીતની કન્ડિશન હતી. ત્યારે કોહલર, કોફકા અને વર્ધીમર નામના જે મનોવૈજ્ઞાનિકો છે તેમણે અલગ અલગ પ્રાણીઓ ઉપર પ્રયોગ કર્યા છે.
એ પ્રયોગના ફલ સ્વરૂપે આપણને આ સમષ્ટિવાદી સિદ્ધાંત જે છે એ મળ્યો છે. હવે કોહલર, કોફકા અને વર્ધીમર આ જે ત્રણ મનોવૈજ્ઞાનિકોની જોડી છે તેમણે એકાંતવાસ દરમિયાન અલગ અલગ પ્રાણીઓ પર એમણે રિસર્ચ કર્યું, એમણે સંશોધન કર્યું અને તેમના ફલ સ્વરૂપે આપણને આ સિદ્ધાંત જે છે એ જોવા મળ્યો, જેને કહેવાય આંતરસૂઝ દ્વારા અધ્યયન, સમષ્ટિવાદી સિદ્ધાંત. હવે આપણે જોઈએ તો ખાસ કરી અને સમગ્રતા પર ભાર મૂકે છે આ સિદ્ધાંત. સમગ્રતા પર ઇન ધ સેન્સ કે એવી વસ્તુ કે જે સંસારના પ્રત્યેક પ્રાણીઓ અથવા જીવ માત્ર પર લાગુ થતો સિદ્ધાંત છે તેને કહેવાય સમષ્ટિવાદી સિદ્ધાંત અને બીજા અર્થમાં આંતરસૂઝ દ્વારા અધ્યયન. હવે આ સિદ્ધાંતને આપણે સૌ પ્રથમ આપણા શબ્દમાં સમજીએ તો મનોવૈજ્ઞાનિક શું કહેવા માંગે છે? તો તાલીમાર્થીઓ, મનોવૈજ્ઞાનિકનું કહેવાનું એ છે કે કોઈ પણ વ્યક્તિ અને વિદ્યાર્થી જે છે એ અધ્યયન દરમિયાન એટલે કે વસ્તુ શીખતી વખતે પોતાના દિલો દિમાગને સક્રિય બનાવે અને આંતરસૂઝ, જેને આપણે ગુજરાતીમાં કોઠાસૂઝ કહીએ છીએ, તે કોઠાસૂઝને તે કામે લગાડે તો ખાસ કરી અને તેને સફળતા મળવાના ચાન્સીસ વધી જતા હોય છે. તેને કહેવાય આંતરસૂઝ દ્વારા અધ્યયન. આમ પણ આપણે કહેવત છે ને કે મન વિના માળવે ન જવાય, મન હોય તો જ માળવે જવાય. એટલે કે જ્યારે મન હોય, દિલો દિમાગને ઓતપ્રોત કરીને અધ્યયન કરીએ છીએ તો તેમાં સફળતા વધારે મળતી હોય છે. આવું મનોવૈજ્ઞાનનું પણ માનવું છે. તો તેના પર તેમણે આ સિદ્ધાંત રજૂ કર્યો છે. આપણે જોઈએ તો પ્રયોગ, જે આ સિદ્ધાંત છે જે વર્ધીમર, કોલર અને કોફકાએ દીધેલો છે, તે આ સિદ્ધાંત જે મુખ્ય કઈ રીતનો છે, એને કયો પ્રયોગ અને કેના પર કરેલો છે એ આપણે જોઈએ તો ઈસવીસન 1913 અને 1917 દરમિયાન કોહલરે કરેલા ચિમ્પાન્જી પરનો પ્રયોગ એટલે આંતરસૂઝ દ્વારા અધ્યયન. તાલીમાર્થીઓ, સાલ ખૂબ મહત્વની છે, યાદ રાખજો. 1913 થી 1917 દરમિયાન તેમણે ચિમ્પાન્જી નામના વાંદરા ઉપર આ પ્રયોગ કરેલો છે અને એ પ્રયોગને આપણે અત્યારે 2025માં ભણીએ છીએ, જેને કહેવાય આંતરસૂઝ દ્વારા અધ્યયનનો પ્રયોગ. હવે આપણે પ્રયોગની પદ્ધતિ જોઈએ તો એક પ્રયોગમાં કોહલરે ચિમ્પાન્જી નામના બંદરને એક પાંજરામાં પૂર્યો છે. એ વાંદરાને પાંજરામાં પૂર્યો છે. બહાર એક કેળું જોવા મળે છે. એ કેળું દોરીના છેડે પાંજરાની નજીક રાખવામાં આવે છે. દોરીના બીજે છેડે કેળું બાંધવામાં આવ્યું છે. થોડી વિચારણા બાદ તેણે દોરી ખેંચી અને કેળું મેળવ્યું. હવે એક મોટા એવા પ્રયોગશાળાની અંદર પાંજરું મૂકવામાં આવ્યું છે. તેમાં ચિમ્પાન્જી નામના વાંદરાને અંદર પૂરવામાં આવ્યો છે. તે ખૂબ ભૂખ્યો છે. પાંજરાની બીજે છેડે એવી દોરી મૂકવામાં આવે છે જેમાં બારે કેળું જોવા મળે છે. હવે ભૂખ્યો જે વાંદરો છે એ કેળુંને જોવે છે. હવે કેળુંને જોયા બાદ તે ધીમે ધીમે કેળું લેવાનો પ્રયત્ન કરે છે અને દોરી ધીમે ધીમે ખેંચવાનો પ્રયત્ન કરે છે. તે રીતે ચિમ્પાન્જી નામનો જે બંદર છે એ પોતાની આંતરસૂઝ દ્વારા દોરી ખેંચી ખેંચી અને ધીમે ધીમે અંતે કેળું પ્રાપ્ત કરે છે. તેને કહેવાય આંતરસૂઝ દ્વારા અધ્યયન. એને ધીમે ધીમે ખ્યાલ આવ્યો કે દોરી આમ ખેંચશું તો કેળું જે છે એ મારી નજીક આવશે. એટલે દોરી વારંવાર ખેંચે છે અને આખરે શું બને છે તો કે કેળું તેના હાથમાં આવી જાય છે. તો આ રીતે તેની ભૂખ પણ સંતોષાય છે. તો આ પ્રયોગ દ્વારા ખાસ કરી અને તેમણે એક ચિમ્પાન્જીનું ઉદાહરણ લઈ અને મનુષ્યોની પણ આંતરસૂઝને ટકોર કરી છે કે તમે તમારી આંતરસૂઝ દ્વારા કોઈ પણ પ્રકારની ક્રિયા કરો તો તેમાં તમને સફળતા જે છે
એ આરામથી મળી શકે છે. ત્યારબાદ અન્ય એક પ્રયોગ દર્શાવે છે. ચિંપાંજી સુલતાન નામના વાંદરાને એ પાંજરામાં પૂરે છે. સુલતાન નામનો એક વાંદરો છે, તેમને ચિંપાંજીને એ પાંજરામાં પૂરે છે. એક ખોખું ઉપરની તરફ લટકાવવામાં આવ્યું છે. પાંજરાની ઉપરની બાજુએ એક ખોખું મૂકવામાં આવ્યું છે અને સુલતાન કેળાને જોયા કરે છે. ખોખાની સાથે કેળું મૂકવામાં આવ્યું છે. હવે ભૂખ્યો જે વાંદરો છે એ ઉપરનું ખોખું અને એ કેળું મેળવવાના પ્રયત્ન કરે છે. વારંવાર તેની નજર ખોખા પર પડે છે અને તે સમજી જાય છે કે સૌપ્રથમ જો મારે કેળું જોઈતું હશે તો તે ખોખું લેવું પડશે. એટલે ધીમે ધીમે તે પ્રયત્ન કરે છે અને સૌપ્રથમ ખોખું લઈ લે છે અને તેમાંથી કેળું લઈ લે છે. તો આ રીતે તે સુલતાન નામના વાંદરાને, ચિંપાંજીને એ કેળું છે એ પ્રાપ્ત થાય છે. આમાં મિત્રો એને શું કર્યું તો કે એણે એની આંતરસૂઝ વાપરી. માત્ર કેળું નહીં, પરંતુ કેળું મેળવવા માટે પેલું ખોખું લેવું પડશે. એ ખાસ કરીને વાંદરો સમજ્યો અને સમજ્યા બાદ તેને આંતરસૂઝ જોવા મળી કે મારે જો કેળા સુધી પહોંચવું હશે તો પેલા મારે ખોખું ઉતારવું પડશે. તો તે આંતરસૂઝ દ્વારા આખરે કેળું પ્રાપ્ત કરે છે. તો આ પણ આંતરસૂઝનો બીજો પ્રયોગ છે. ત્યારબાદ આપણે જોઈએ તો એના બાદના પ્રયોગમાં વાંદરાને પાંજરામાં પૂરવામાં આવે છે અને ખાસ કરી અને તેમાં અલગ અલગ લાકડીઓ મૂકવામાં આવે છે. પાંજરાની બારે અલગ અલગ લાકડીઓ છે અને લાકડીની સાથે એક કેળું મૂકવામાં આવે છે. એ ભૂખ્યા વાંદરાને અંદરથી ખ્યાલ આવે છે, એક લાકડી લે છે તો ધીમે ધીમે એક લાકડી, બીજી લાકડી, ત્રીજી લાકડી, એ અંતે છેલ્લી લાકડી સુધી અને કેળા સુધી પહોંચી જાય છે અને અંતે તે કેળું પ્રાપ્ત કરે છે. તો આ રીતે ધીમે ધીમે વાંદરો જે છે, ચિંપાંજી પણ પોતાના દિલો દિમાગનો ઉપયોગ કરી અને અંતે કેળું પ્રાપ્ત કરે છે. તો એ કઈ રીતે તેને મળે છે? આંતરસૂઝ દ્વારા. એક લાકડી લે છે તો ઓટોમેટિક ખ્યાલ આવે છે કે અલગ અલગ લાકડીઓ લેવાથી અંતે કેળાવાળી લાકડી પણ મને મળશે. એ રીતે તે આંતરસૂઝ દ્વારા પોતે સફળતા પ્રાપ્ત કરે છે. તો આ સમષ્ટિવાદી સિદ્ધાંત છે. આપણને સૌને ખ્યાલ છે કે અલગ અલગ વ્યક્તિઓ અને વિદ્યાર્થીઓ જે સાચી દિશામાં પ્રયત્ન કરે છે તેને એકવાર સફળતા ન મળે, બે વાર ન મળે, ત્રણ વાર ન મળે, પરંતુ અંતે તો તેને સફળતા પ્રાપ્ત થાય જ છે. એ આ આંતરસૂઝના પ્રયોગ દ્વારા આપણે સૌ જાણી શકીએ. આપણે આપણા વિદ્યાર્થીઓને પણ જણાવી શકીએ કે આપણે સફળતા મેળવવા માટે ખુદ એક પ્રકારની આંતરસૂઝ કેળવવી પડશે. આપણે ખુદ પોતાની રીતે આપણે પ્રયત્નો કરવા પડશે. તો અંતે સફળતા પ્રાપ્ત થાય જ છે. એ આ પ્રયોગ દ્વારા આપણને જાણ થાય છે. પ્રયોગ દ્વારા આપણને અલગ અલગ એના લક્ષણો તારવવામાં આવ્યા છે કે ભાઈ આ આંતરસૂઝનો જે પ્રયોગ છે એની લાક્ષણિકતાઓ કઈ કઈ હોઈ શકે, તેના લક્ષણો કયા કયા હોઈ શકે. તો અધ્યયનમાં પૂર્વ અનુભવોનો સહારો લઈ અને અંતે સફળતા પ્રાપ્ત થાય છે. આ આંતરસૂઝની પહેલી લાક્ષણિકતા છે પૂર્વ અનુભવ. કે ચિંપાંજી પણ પ્રયોગ દરમિયાન અલગ અલગ પહેલાના અનુભવોને યાદ કરી અને પછીના અનુભવોનો સહસંબંધ જોડી અને અંતે સફળતાને પ્રાપ્ત કરે છે. તો તે માટે પૂર્વ અનુભવ મહત્વના છે. બુદ્ધિશાળી પ્રાણી તરીકે આંતરસૂઝમાં અધ્યયન કરવું જરૂરી છે. વાંદરો પણ બુદ્ધિશાળી પ્રાણી છે અને વ્યક્તિઓ પણ બુદ્ધિશાળી સામાજિક પ્રાણી છે. તો આપણે પણ આપણા વિદ્યાર્થીઓને એમ કહેવાનું છે કે તમે તમારી અંદરની સૂઝ વિકસાવો અને તેના દ્વારા તમે સફળતા પ્રાપ્ત કરશો. ત્યારબાદ કહે છે પ્રાણીઓ અલગ અલગ પરિસ્થિતિનું નિર્માણ જોઈ ખાસ કરી અને આંતરસૂઝમાં વધારો જોવા મળે છે. આંતરસૂઝમાં ધીમે ધીમે વધારો થાય. જેમ જેમ સફળતા મળતી જાય તેમ તેમ ખ્યાલ આવે કે હવે મારે આગળ કઈ રીતે કાર્ય કરવું. તો તે પણ આંતરસૂઝનું લક્ષણ છે. આંતરસૂઝ દ્વારા સમસ્યા ઉકેલ મેળવ્યા બાદ
મહાવરાની જરૂર છે. અલગ અલગ આંતરસૂઝ દ્વારા જો સમસ્યા ઉકેલ થઈ જાય એટલે કે સફળતા મળી જાય તો વારંવાર રિપીટેશનની જરૂર છે, મહાવરાની ખૂબ જરૂર છે. એટલે આપણે આપણા સિલેબસની અંદર પણ સ્વાધ્યાય છે, સ્વ અધ્યયન કાર્ય, કે વારંવાર રિપીટ કરીએ તો વિદ્યાર્થીઓને આસાનીથી યાદ રહી જાય. ત્યારબાદ આપણે જોઈએ તો આંતરસૂઝ દ્વારા અધ્યયનના શૈક્ષણિક ફલિતાર્થો. જુઓ તાલીમાર્થીઓ, આની પહેલા પણ મેં જે 3 પ્રયોગ કરાવ્યા ત્યારે તમને કહ્યું હતું કે આ બધા પ્રયોગની અંદર, સિદ્ધાંતોની અંદર શૈક્ષણિક ફલિતાર્થ મુખ્ય છે. કારણ કે આપણે એઝ અ ટીચર, તમે સૌ આ પ્રયોગનો તમારા શિક્ષણ કાર્યમાં કઈ રીતે ઉપયોગ કરો એને કહેવાય શૈક્ષણિક ફલિતાર્થો. પહેલું ફલિતાર્થ જોઈએ તો અધ્યયનની પ્રક્રિયામાં પ્રતિચાર મેળવવા માટે આ સિદ્ધાંતનો ઉપયોગ કરવામાં આવે છે. અધ્યયનની પ્રક્રિયામાં આપણી જે કોઈ ભણવાની, શીખવવાની પ્રક્રિયા છે એમાં પ્રતિચાર મેળવવા માટે, આપણે આપણા વિદ્યાર્થીઓનો રિસ્પોન્સ જોઈતો હોય તો તેના માટે આ પ્રયોગ મહત્વનો છે. બાળકમાં આંતરસૂઝના વિકાસ માટે અલગ અલગ પરિસ્થિતિઓનું નિર્માણ કરવું અને તે પરિસ્થિતિઓમાંથી તેને રસ્તો કાઢવા કહેવું, આ શૈક્ષણિક ફલિતાર્થ મુખ્ય છે. કે આપણે આ સિદ્ધાંતમાંથી શું શીખીએ એઝ અ ટીચર, કે તમે તમારા વિદ્યાર્થીઓને એવી પરિસ્થિતિમાં મૂકો અને તમે દીર્ઘદ્રષ્ટિ રાખો કે હવે ખાસ કરી અને આ પરિસ્થિતિમાંથી બહાર કઈ રીતે નીકળશે, એવી સમસ્યા ક્રિએટ કરો કે જેના દ્વારા વિદ્યાર્થીઓ તેનું સમાધાન શોધે. ત્યારબાદ શિક્ષણ હેતુ કેન્દ્રી છે, તેની ઉપયોગિતા બાળકને સમજવા માટેની છે. આંતરસૂઝનો સિદ્ધાંત આપણને શું દર્શાવે છે? શિક્ષણ કેવું છે તો કે હેતુ કેન્દ્રી છે. હેતુ મુખ્ય છે. કયો હેતુ? તો કે વિદ્યાર્થીઓનો વિકાસ થાય એ હેતુ. તો એ હેતુને ધ્યાનમાં રાખી અને આપણે વિદ્યાર્થીઓની આંતરસૂઝ વિકસાવવાની છે. તો ધીમે ધીમે તેને સફળતા આરામથી મળશે. ત્યારબાદ કહે છે જ્ઞાન અખંડ છે. જ્ઞાન માટે શિક્ષકે અલગ અલગ પરિસ્થિતિઓમાં વિદ્યાર્થીઓને મૂકવા પડશે અને તે પરિસ્થિતિઓમાંથી બહાર નીકળવાના રસ્તાઓ વિદ્યાર્થીઓ પાસે જાણવા પડશે. જ્ઞાન જે છે એ અખંડ છે. આપણે એઝ અ ટીચર, શિક્ષક તરીકે આપણે વિદ્યાર્થીઓને એવી પરિસ્થિતિમાં મૂકીએ, પછી આપણે તેના રિવ્યુ લઈએ કે ભાઈ હવે આમાંથી બહાર કઈ રીતે નીકળવું, તો જેના દ્વારા વિદ્યાર્થીઓને મહાવરો પૂરો પડશે અને તે આસાનીથી પરિસ્થિતિનું સમાધાન, સમસ્યાનું સમાધાન શોધશે. સમગ્રતા તરફથી વિભાગો તરફનું સંશ્લેષણ થાય છે. જે આપણો સિદ્ધાંત છે અધ્યયનનો, જે સમગ્રતા તરફથી વિભાગીયતા તરફ, કે આખે આખો એકમ નહીં સમજાવવાનો, પરંતુ ડિવાઈડ કરી, પૃથક્કરણ કરીને સમજાવવાનો, એ ખાસ કરી અને આ આંતરસૂઝના સિદ્ધાંત દ્વારા આપણે સમજી શકીએ છીએ. જો અધ્યયનની વિવિધ સિદ્ધાંતોની તુલના, આપણને સૌને ખ્યાલ છે કે આપણે જેટલા સિદ્ધાંતો ભણ્યા એ બધા સિદ્ધાંતો એક પછી બીજા દ્વારા એક તુલનાત્મક અભ્યાસ સ્વરૂપે આપણે જોઈ શકીએ છીએ. જેમાં મુખ્ય રીતે પ્રયત્ન અને ભૂલ દ્વારાનો સિદ્ધાંત, કે અલગ અલગ જે પ્રયત્ન અને ભૂલ દ્વારા સિદ્ધાંત છે, જેમાં ઇવાન પેટ્રોવિચ પાવલોનો સિદ્ધાંત આપણે જોયેલો છે. ત્યારબાદ આપણે અભિસંધાન, આંતરસૂઝનો આપણે અધ્યયનનો પ્રયોગ જોયેલો છે. ત્યારબાદ આપણે પ્રયત્ન અને ભૂલનો આંતરસૂઝનો પ્રયોગ જોયેલો છે. આ અલગ અલગ બધા સિદ્ધાંતો જે છે એ મનોવૈજ્ઞાનિક સ્તરે કાર્ય કરે છે અને આપણે આપણી શિક્ષણ પદ્ધતિમાં, તમે સૌ ભાવિ શિક્ષકો તેનો તમારા વિદ્યાર્થીઓ પર ઉપયોગ કરી શકો, જેને કારણે તમારા વિદ્યાર્થીઓની આંતરિક શક્તિઓ વિકાસ પામે, જેમ કે આંતરસૂઝ વિકાસ પામે. તો આ રીતે 2.4 જે છે એ અહીંયા આપણે કમ્પ્લીટ કરીએ છીએ. ખાસ કરી અને આજે આપણે આંતરસૂઝ દ્વારા અધ્યયન એટલે સમષ્ટિવાદી સિદ્ધાંત, જે કોહલર દ્વારા પ્રકાશિત થયેલો છે, તે આપણે ભણ્યા. આપણે તેની પ્રસ્તાવના જોઈ, તેનો અર્થ જોયો, તેની સંકલ્પના જોઈ, તેની પદ્ધતિ, પ્રયોગ જોયો. ત્યારબાદ આપણે તેના શૈક્ષણિક ફલિતાર્થો જોયા અને ત્યારબાદ આપણે અલગ અલગ જે સિદ્ધાંતો છે તેનો તુલનાત્મક અભ્યાસ જોયો.
તો આ રીતે તાલીમાર્થીઓ આપણું એકમ 2 ખાસ કરી અને 2.4 જે છે એ અહીંયા કમ્પ્લીટ થાય છે. તમને કોઈને કાંઈ પણ ન સમજાય તો તમે સૌ મને કમેન્ટ દ્વારા જણાવી શકો છો. અને આવા ને આવા શિક્ષણને લગતા વિડીયો જોવા માટે મારી ચેનલને વધુને વધુ લાઈક અને સબસ્ક્રાઇબ કરો. ત્યાં સુધી સૌનો આભાર. થેન્ક યુ.